વેલકમ બેક। પંજાબથી પાકિસ્તાનના એક જાસૂસી નેટવર્કનો થયો છે પર્દાફાશ। વધુ એક યુટ્યુબરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। જસબીરસિંહ નામના યુટ્યુબરની પંજાબ પોલીસે ધરપકડ કરી છે। 3 દિવસના પોલીસ રિમાન્ડ પર આરોપીને મોકલવામાં આવ્યો છે। જસબીરનો જાસૂસ જ્યોતિ મલ્હોત્રા સાથે પણ કનેક્શન હોવાનો ખુલાસો થયો છે। આઈએસઆઈ એજન્ટ શાકીરના સંપર્કમાં હોવાનો આરોપ તેના પર છે। તે 3 વખત પાકિસ્તાનની મુલાકાત પણ લઈ ચૂક્યો છે। 1 મહિનામાં પંજાબમાંથી 6 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરી લેવાઈ છે। તો પંજાબની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ એટલે કે એસએસઓસી દ્વારા જસબીરસિંહની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે આઈએસઆઈ એજન્ટ શાકીર ઉર્ફે જટ રંધાવાના સંપર્કમાં હતો। તો સાથે જ તે જાસૂસીના આરોપમાં ઝડપાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા તેમજ પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારી દાનિશના પણ સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે। દાનિશના જ આમંત્રણ પર જ તેણે દિલ્હીની પાકિસ્તાની એમ્બેસીમાં આયોજિત પાકિસ્તાનના નેશનલ ડે કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તે પાકિસ્તાની સેનાના કેટલાક અધિકારીઓ તેમજ બ્લોગર્સને મળ્યો હતો। જસબીર વર્ષ 2020, 2021 અને વર્ષ 2024 એમ 3 વખત પાકિસ્તાન જઈને આવ્યાનો પણ ખુલાસો થયો છે। પ્રાથમિક તપાસમાં તેના ફોનમાંથી કેટલાક પાકિસ્તાની નંબર્સ પણ મળી આવ્યા છે। તેણે કેટલાક ડેટા ડિલીટ કર્યાનું જણાતા તેના ફોન અને લેપટોપ ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલાયા છે। ઉલ્લેખનીય છે કે જસબીર યુટ્યુબ પર જાન મહેલ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના 11 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે। આ ચેનલ પર પાકિસ્તાનને લગતા અનેક વિડીયો અપલોડ કરાયા છે। તેના જ વિડીયોમાં તેણે સ્વીકાર્યું હતું કે તેને પાકિસ્તાનમાં શૂટિંગ વખતે વીઆઈપી ટ્રીટમેન્ટ મળી હતી। જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસબીરે પોતાને બચાવવા પુરાવાનો નાશ કર્યો। જસબીરે પાકિસ્તાની એજન્ટ જટ રંધાવા સાથેના વાતચીતના તમામ પુરાવાના નાશનો પ્રયાસ કર્યો। પંજાબ પોલીસે હાલ જસબીર વિરુદ્ધ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે।